આપણે એવું કાર્ય કરવું, એવું નેતૃત્વ પૂરું પાડવું, એવી શ્રદ્ધાનો ઉત્સાહ રાખો કે કદાચ કોઈ પદ ન હોય, કોઈ સત્તા ન હોય, કોઈ ઓથોરિટી ન હોય, તો પણ એવું સુંદર કાર્ય કરી બતાવવું કે આપણે પણ એક સંતોષકારક જીવન જીવી શકીએ, અન્યને પણ પ્રેરણા આપી શકીએ અને ભવિષ્યમાં પેઢીઓ સુધી એવી પ્રેરણાઓ ચાલતી રહે. કોમનલી આપણા મનમાં એક એવી વાત નક્કી થયેલી છે કે મને કોઈ પદ અને અધિકાર આપે તો હું કામ કરું અને તો જ હું લીડ કરી શકું, એટલે કે એક લીડર બની શકું. વાત ઘણા અંશે સાચી પણ છે, એની ના નથી. કારણ કે પદ કે અધિકાર હોય તો કાર્ય કરવાની વધારે મજા આવે અને અનુકૂળતા પણ રહે. પણ એ વાત કોર્પોરેટ વર્લ્ડની છે, એ વાત કમર્શિયલ વર્લ્ડની છે. યુ નીડ અ ટાઇટલ ટુ લીડ ઇન ધી કમર્શિયલ એન્ડ ધી કોર્પોરેટ વર્લ્ડ. પણ જ્યારે આપણે એક સેવાભાવી સંસ્થાના નેજા હેઠળ બેઠા છીએ, જ્યારે જેસીસના નેજા હેઠળ બેઠા છીએ, અમે જ્યારે અહીંયા BATS સ્વામિનારાયણ સંસ્થા એના નેજા નીચે બેઠા છીએ, ત્યારે ખૂબ પહોળા અનુભવ પછી, છેલ્લા 200 વર્ષની બધી ઘણી આવી પરંપરાનો રેકોર્ડ જોયા પછી એક વાત બહુ સ્પષ્ટ થાય છે કે સામાજિક અને સેવાભાવી સંસ્થાઓમાં you can definitely lead with an example without a title. અને એની ઇન્ફ્લુઅન્સ તમે કમર્શિયલ અને કોર્પોરેટ વર્લ્ડમાં પણ લઈ જઈ શકો છો. બહુ ઉમદા દ્રષ્ટાંત આપણી સમક્ષ છે જ. મહાત્મા ગાંધી હતા, એમને ભારતને આઝાદી અપાવી, એમની પાસે કોઈ ટાઇટલ હતું નહીં. He led without title. સરદાર વલ્લભભાઈ પટેલ હતા, એ પણ ભારતના બેતાજ બાદશાહ થયા, એમની પાસે પણ કોઈ પદ અને અધિકાર સ્વાતંત્ર્ય સેનાની તરીકે હતું નહીં. He led without title. સાઉથ આફ્રિકામાં નેલ્સન મંડેલા થયા, જેમને અશ્વેત લોકોને ત્યાં સિવિલ રાઇટ્સ અપાવ્યા, સોશિયલ સ્ટેટસ આપ્યું. એમની પાસે પણ એક ચળવળ દરમિયાન કોઈ ટાઇટલ હતું નહીં, કોઈ પદ કે અધિકાર હતા નહીં. He led by example. That is how you lead by without title. જ્યારે you have to lead without title, you have to lead by example. માર્ટિન લુથર કિંગ અમેરિકામાં હતા, એમણે પણ અશ્વેત લોકો માટે ખૂબ કામ કર્યું. એમની પાસે પણ કોઈ પદ કે અધિકાર એ પ્રવૃત્તિ દરમિયાન હતા નહીં. He led without title. પ્રમુખ સ્વામી મહારાજ જે BATS સ્વામિનારાયણ સંપ્રદાયમાં અમારી ગુરુ પરંપરામાં એક અજોડ કાર્ય પૃથ્વી ઉપર કર્યું, પણ એમને પણ પદ અને અધિકાર પ્રાપ્ત થયા તે પહેલા એમને પણ સુંદર નેતૃત્વ પૂરું પાડેલું. તો આવા તો ઘણા બધા દ્રષ્ટાંતો આપણી સમક્ષ છે. એની પરથી એક વાત તો નક્કી થાય છે કે એટલીસ્ટ સામાજિક અને સેવાભાવી સંસ્થાઓમાં તો યુ કેન લીડ વિધાઉટ ટાઇટલ. વન સ્ટેપ અહેડ એ ઇન્ફ્લુઅન્સ તમે કમર્શિયલ અને કોર્પોરેટ વર્લ્ડમાં પણ લઈ જઈ શકો છો. તમારી ઇન્ફ્લુઅન્સ એટલી પાવરફુલ હોય એઝ અ લીડર. ટુડે રતન ટાટા ઇઝ ચેરમેન એમેરિટસ ઓફ ટાટા સન્સ. એ એક્ઝિક્યુટિવ ચેરમેન નથી, છતાં એમની ફિઝિકલ પ્રેઝન્સ તો બધે હોતી જ નથી બોર્ડ બધી મિટિંગ્સમાં, કારણ કે ઇઝ નોટ ધી એક્ઝિક્યુટિવ ચેરમેન. છતાં એમનું એક નામ, એમનો ઓરા, હી સ્ટીલ ધેર. એ જાતની એક માનસ ઉપરની અસર એ આજે પણ એ કોર્પોરેશનમાં જોવા મળે છે. તો વોટ ઇઝ લીડ વિધાઉટ ટાઇટલ?
અગેન રિપીટ, આપણા બધાના મનમાં એમ છે કે પદ અને અધિકાર મળે પછી જ હું કામ કરી શકું, પછી જ હું સેવા કરી શકું, પછી જ મારા પ્રોજેક્ટો સરસ ચલાવી શકું અને પછી જ હું પરિણામ પ્રાપ્ત કરી શકું. આપણા બધાના મનમાં એવું છે. અગેન આઈ રિપીટ ધ સેકન્ડ લાઈન વિચ આઈ સેડ, એ ઘણા અંશે સાચું પણ છે, પણ that does not mean કે you cannot lead without a title. આ ઘણા બધા પ્રસંગોને દ્રષ્ટાંતો મેં આપ્યા. તો ઇફ યુ વોન્ટ ટુ લીડ વિધાઉટ અ ટાઇટલ, આજે તમે બધા અહીંયા રવિવારે સવારે આવ્યા છો અંડર ધ બેનર ઓફ જીસસ, બધા જ આપણે નિસ્વાર્થ ભાવે અહીંયા બેઠા છીએ. કોઈને એક પૈસાનો પણ સ્વાર્થ નથી. તમારા દરેકના હૃદયમાં સેવાની ભાવના છે, એટલા જે આખા ગુજરાતભરમાંથી તમે અહીંયા આવ્યા છો. જેસીસના બેનર નીચે તમે સુંદર કાર્ય કરો છો, નિસ્વાર્થ ભાવે કરો છો, કેવળ સમાજ સેવાની ભાવનાથી કરો છો, કેવળ લોકો લાભાન્વિત થાય એ ભાવથી કરો છો. એ બહુ જ મોટી વાત છે. એ ભાવ અને એ પ્રવૃત્તિને ટુ ગીવ અ ગુડ ડિરેક્શન ટુડે ઇઝ ધ ટોપ લીડ વિધાઉટ ટાઇટલ. તો એમાં અમુક ચોક્કસ વિચારધારા અને ચોક્કસ વર્તણૂકો દ્રઢ કરી રાખવા પડે. પહેલી અગત્યની વાત છે કે યુ હેવ ટુ પ્લેજ. જે દિવસે તમે કોઈ સેવાભાવી સમાજ સેવા સંસ્થામાં જોડાયા, એ દિવસે જાતે પ્રતિજ્ઞા લઈ લેવાની કે કદાચ અહીંયા હું 20 વર્ષ, 40 વર્ષ અને 50 વર્ષ પણ આ સંસ્થામાં સેવા કરું, મને કોઈ પદ કે અધિકાર પ્રાપ્ત ન થાય તો પણ I want to give my fullest to the organization for the society. એ પ્રતિજ્ઞા લેવી પડે. પ્રમુખ સ્વામી મહારાજે આ પ્રતિજ્ઞા લીધી હતી. પ્રમુખ સ્વામી મહારાજે એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજ પાસે આ પ્રતિજ્ઞા લીધી કે મારા દેહના છેલ્લા શ્વાસ સુધી હું આ સંસ્થાને આપને વફાદાર રહીને આપનો કૃતકૃત્ય બનીશ. આ સંસ્થાના સિદ્ધાંતોને આપના આશ્રિત તમામ સાથે સેવા ભાવનાથી જોડાઈને આ સંસ્થાનો સર્વાંગી ઉત્કર્ષ થાય માટે પ્રયત્ન કરીશ. યુ હેવ ટુ ટેલ યોર સેલ્ફ ધીસ વર્ડ્સ એવરી ડે ઇન ધ મોર્નિંગ. અમે DAPS સંસ્થામાં જોડાયેલા છીએ, તમે જેસી સંસ્થામાં જોડાયેલા છો. રોજ તમારી જાતને સવારે કહેવાનું કે હું મારા જીવનના છેલ્લા શ્વાસ સુધી મારી સંસ્થા જેસીસને વફાદાર રહીને એનો કૃતકૃત્ય થઈશ. ટેક અ પ્લેજ. મને પદ કે અધિકાર મળે કે ન મળે એનો હું વિચાર નહીં કરું. મારા તરફથી જે સમયે જે ગવર્નિંગ કાઉન્સિલ, ગવર્નિંગ બોડી, ઓથોરિટીઝને જે અપેક્ષા હોય એ અપેક્ષા પૂર્ણ સંતોષવા માટે હું હંમેશા કટિબદ્ધ રહીશ. દેટ ઇઝ માય ડ્યુટી. આ પહેલું મોટું ફાઉન્ડેશન છે. ધીસ ફાઉન્ડેશન ઇઝ સો સ્ટ્રોંગ એઝ અ થોટ પ્રોસેસ કે ભવિષ્યમાં તમને એક બહુ જ મોટા લીડર બનાવી શકે એટલી તાકાત આ વિચારરૂપી ફાઉન્ડેશનમાં છે. પ્લેજ માસ્ટર. અહીંયા મને ન ગમ્યું, ન ફાવ્યું, મારા કરતા જુનિયર તરીકે ક્લબમાં જોડાયેલો એને પ્રેસિડેન્ટ બનાવી દો, મારી સામે કોઈ જોયું નહીં. આવું રોવું હોય તો સેવામાં આવવાનું નહીં. અમને BAPSમાં ગળખુથીમાં સંસ્કાર આપવામાં આવે. 100% સરેન્ડરનેસ. When you come to an organization, when you dedicate yourself to a principle, to a cause, it should be 100%. એ 100% ડેડિકેશન આપવું જ જોઈએ. અને એ 100% છે કે મને મારા પૂર્ણ જીવનકાળ દરમિયાન કોઈ પદ કે અધિકાર પ્રાપ્ત ન થાય તો પણ મારે મારી સંસ્થા, મારા સિદ્ધાંતો, મારી સંસ્થાની પ્રવૃત્તિને સંપૂર્ણ વફાદાર રહીને, અપેક્ષાએ રહિત રહીને મારે મારું સંપૂર્ણ આપવું છે. એ પ્લેજ, એ પ્રતિજ્ઞા, જો અત્યાર સુધી આ વિચાર દ્રઢ ન કર્યો હોય તો હવે કાલે સવારથી રોજ આ વિચાર ઘૂંટવાનો ચાલુ કરી દેજો. ઇટ હેઝ પાવર.
ઇટ હેઝ ટ્રેમેન્ડસ સ્ટ્રેન્થ. તો કોઈ દિવસ તમે ઝાંખા પડો નહીં, કોઈ દિવસ મન પાછું પડે નહીં, કોઈ દિવસ એમ ન થાય કે મારું કોઈએ રાખ્યું નહીં, મારી સામે જોયું નહીં, અગત્યના પ્રોજેક્ટમાં મને બોલાવ્યો નહીં, સ્ટેજ ઉપર ગ્રુપ ફોટો હતો ત્યારે મને કોઈ બોલાવ્યો નહીં. એ વિચાર જ ના આવે. બીજા પ્રકારના વિચાર પણ ના આવે. એક આ જ વિચાર દ્રઢ રહે, માય જોબ is to surrender myself to the organization, to the principle, to the cause, to the activity. આ પ્લેઝ અને આ વિચાર દ્રઢ હોય ને, યુ વિલ લીડ વિધાઉટ ટાઇટલ. તમારે કોઈ ટાઇટલની જરૂરત નહીં પડે, એક અહીંયા બેજની જરૂરત નહીં પડે, વગર બેજે કામ થાય. 2 4 5 લપકતા હોય, મોટા હાર આવો હોય, બરોબર છે, એક પ્રતિષ્ઠાના ભાગ રૂપે છે અને પરંપરાના ભાગ રૂપે છે. એ ખોટું નથી. દરેક સંસ્થાની પોતાની પરંપરા હોય. જેસીસની આ એક પરંપરા છે, તો વી રિસ્પેક્ટ ઇટ. એની ના નથી. પદ કે હોદ્દો પ્રાપ્ત થાય એક પરંપરા છે, એક વ્યવસ્થા છે, એક એડમિનિસ્ટ્રેશનના ભાગ રૂપે છે, અને હોય એમાં કંઈ ખોટું નથી. પણ એની અપેક્ષા, એનો વિચાર એ મનમાં રહેતો હોય સેવા કરતા કરતા, એ ખોટું છે. યુ વિલ નેવર બીકમ અ ટ્રુ લીડર. તો એ પહેલો મોટો વિચાર છે. કારણ કે આપણે સત્શાસ્ત્રોમાં બહુ સરસ એક વાત લખી છે, સેવા ધર્મ પરમ ગહનો યોગી નામ અપ્યગમ્યા. કે સેવા ધર્મ છે ને એ બહુ જ કઠણ છે. હું તો જયારે કોર્પોરેટ સાથે વાત કરું ત્યારે એમને કહું છું, ઇટ ઇઝ ઇઝી ટુ રન 10 corporates than an NGO of BAPS ક્લાસ. કોર્પોરેટ ચલાવવી સહેલી છે, પણ આટલી મોટી સંસ્થા એ ચલાવવીને બહુ અઘરી છે. કારણ કે બહાર કોર્પોરેટમાં નિયમ એવો હોય, પે એન્ડ સ્માઇલ રિલેશનશીપ હોય. પે એન્ડ સ્માઇલ. કર્મચારીને શેખનો પગાર ગમતો એટલે એના ચહેરા ઉપર સ્માઇલ હોય. શેખને કર્મચારીનું કામ ગમતું હોય એટલે શેખના ચહેરા ઉપર સ્માઇલ હોય. એટલે એકબીજા પે કરે છે એકબીજાને. ઇટ ઇઝ કોલ્ડ પે એન્ડ સ્માઇલ રિલેશનશિપ. અને BAPS સંસ્થા અથવા જેસી સંસ્થા, આપણી બધી સેવાભાવી સંસ્થાઓમાં સર્વ એન્ડ સ્માઇલ રિલેશનશિપ હોય. સર્વ એન્ડ સ્માઇલ, સેવા કરવાની અને ચહેરો હસતો રાખવાનો. ખાલી કેમેરો સામે હોય ત્યારે નહીં. હા, 24 કલાક 24/7/365/80. ખબર પડ્યું શું બોલી ગયો? બહાર તમારે શોપ 24/7 ઓપન છે. આપણે 24/7/365 is the number of days of a year, 80 years of your life. 24/7 365 80. Serve and smile. સેવા કરતા રહેવાનું અને આનંદમાં રહેવાનું. એની માટે તો આપણે આ સંસ્થામાં જોડાયા છે. તમે બધા અહીંયા બેઠા એ આજે અહીંયા ન આવ્યા હોત તો કે તમે નવરાત્ર એવું નથી. તમારે પ્રવૃત્તિ પણ છે, તમારે કામ છે, તમારે નોકરી ધંધો વેપાર બધાને છે. સારા પરિવારોમાંથી તમે આવો છો. આજે અહીંયા કદાચ ના આવ્યા હોત તો તમે જે તે સ્થાને હતા ત્યાં તમારે કંઈક સોશિયલ એન્ગેજમેન્ટ હતું, ક્યાંક વિઝિટ હતી, ક્યાંક ફોન કોલ્સ હતા, બધું હતું. પણ એ બધું છોડીને તમે અહીંયા આવ્યા. દેટ મીન્સ તમારા હૃદયમાં એક સેવાની ભાવના છે જ, પણ અપેક્ષા પણ પાછી ભેગી છે. એટલે યુ કેનોટ લીડ વિધાઉટ ટાઇટલ. તો આ સેવા ધર્મ છે ને બહુ કઠણ છે, બહુ જ અઘરો. કારણ કે તમે સેવા કરતા હો ત્યારે કોઈક 2 જણા એમ કે જ્યાં દોડી દોડીને સેવા કરે છે ને એને નેક્સ્ટ યર ઇલેક્શનમાં ઊભું રહેવું છે. એટલે આ બધી અંદરની વાત બોલું છું. હવે એ પણ સાંભળી લેવાનું, સહન કરી લેવાનું, અને એ વખતે આપણું મન પાછું ના પડે. ધેટ ઇઝ લીડ વિધાઉટ ટાઇટલ. જો તમે એ જે બોલે છે એ વિચાર તમારા મનમાં હશે ને તો ઢીલા પડી જશો. એ જે બોલે છે કે દોડી દોડીને એટલે સેવા કરે છે બધા પ્રોજેક્ટમાં, કે આવતા વર્ષે ઇલેક્શનમાં ઊભું રહ્યું છે અને એક ટાઇટલ જોઈએ છે,
એ વિચાર જો તમારા મનમાં નહીં હોય તો એ બોલશે ને તો પણ તમને અસર નહીં થાય. ઇટ વિલ રિબાઉન્ડ એન્ડ યુ વિલ લીડ વિધાઉટ ટાઇટલ. એટલે આ સેવા ધર્મ બહુ કઠણ છે. તમે વધારે બોલો તો કે બોલકો છે, તમે ના બોલો તો કે મીંઢો છે. સેવા ધર્મમાં તો એવું હોય. એ બધું આપણા સબશાસ્ત્રોમાં, ઉપનિષદમાં મેં આજે આ શ્લોક કયો એનો વર્ણન રૂપે છે. એટલે બીજી આ વાત છે. ત્રીજી વાત, ઇફ યુ વોન્ટ ટુ લીડ વિધાઉટ ટાઇટલ. અમેરિકામાં જ્હોન એફ કેનેડી જ્યારે પ્રેસિડેન્ટ બન્યા, ફર્સ્ટ પ્રેસિડેન્શિયલ સ્પીચ હતી એમની, નેશનલ એડ્રેસ હતું. એ પ્રવચનમાં એમણે એક સુંદર વાત કરેલી. એમને તમામ અમેરિકન્સને કીધું કે ડોન્ટ એક્સપેક્ટ વોટ અમેરિકા કેન ડુ ફોર યુ. ડોન્ટ આસ્ક યોરસેલ્ફ what America can do for you. Ask yourselves every day in the morning what you can do for America. એમ આપણે પણ તમારે રોજ સવારે ઉઠીને આ જ વિચાર કરવાનો. ડોન્ટ આસ્ક વોટ જીસસ કેન ડુ ફોર યુ. આસ્ક યોરસેલ્ફ એવરી ડે વોટ આઈ કેન ડુ ફોર જીસસ. સિમ્પલ. એઝ સિમ્પલ એઝ ધેટ. ક્લબ કે ઓર્ગેનાઇઝેશન કે આ ગ્રુપ મારી માટે શું કરશે એનો વિચાર જ નહીં કરવાનો. સંસ્થા તમારી માટે બધું જ કરે છે. તમને અહીંયા સેવાની તક આપી એ તમારા ભાગ્ય છે. તમને સેવા કરવાનો એક મોકો મળ્યો જીવનમાં. આવા એક બેનર નીચે રહીને, એક આવા પ્રતિષ્ઠિત બેનર નીચે રહીને આપણને સેવા કરવાની તક મળી, એ જ આપણા ભાગ્ય છે. તો એમ સમજીને આ વિચાર જો દ્રઢ કર્યો હોય કે I will always ask myself what I can do for my organization. So that would be an energy produced where you will lead without title. પછી તમને ટાઇટલની અપેક્ષા જ નહીં રહે. ટાઇટલ રાખીને જે સેવા કરવાની અપેક્ષા રાખે ને એના ખોટા આલ્બમમાં હોય છે. ટાઇટલ વગર જેને આજીવન સેવા કરીને એના ફોટા લોકોના હૃદયમાં છે, ઇતિહાસના પન્ના ઉપર છે અને પ્રેરણારૂપ છે. Services with the expectation of title, you are in the photograph books. Services without expectation of title, you are in the history books. You are in the hearts of people and you become a source of inspiration. એટલે સમર્પણ ભાવ. પ્રમુખ સ્વામી મહારાજ એમના ગુરુ શાસ્ત્રીજી મહારાજને આ પ્રતિજ્ઞા લીધી હતી. અમે પ્રમુખ સ્વામી મહારાજનું જીવન 95 વર્ષ સુધી જોયું. તમારામાંથી ઘણા બધાએ પ્રમુખ સ્વામી મહારાજના દર્શન કર્યા છે. જસ્ટ રેઝ યોર હેન્ડ્સ. લગભગ બધાએ. An epitome of spirituality and an epitome of social service. આજે નહીં તો કાલે, ભવિષ્યમાં સમાજ સેવાનું પેરામીટર વિલ બી પ્રમુખ સ્વામી મહારાજ. કોઈ એમ કહેશે કે આને સર્વિસીસ બહુ સારી કરી અને બહુ સમાજ સેવાના સારા પ્રોજેક્ટ કર્યા, એને પ્રમુખ સ્વામીની કમ્પેરિઝનમાં કેટલા કર્યા ને એનું પેરામીટર આવશે. પ્રમુખ સ્વામી મહારાજ વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન. એક વ્યક્તિ સંસ્થા. તમે ગાંધીનગરનું કે દિલ્હીનું અક્ષરધામ જોયું હશે. જસ્ટ રેઝ યોર હેન્ડ. ગાંધીનગર દિલ્હી અક્ષરધામ બધા જોયું છે. એવા નાના મોટા 1200 કેમ્પસ, 1200 વન મેન શો પ્રમુખ સ્વામી મહારાજ. આપણે ખાલી બીજો ફ્લેટ લેવો હોય ને અને તમારે જેસીસની એક ઓફિસ વલસાડમાં ભરૂચમાં લેવી હોય ને તોય 5 વર્ષ નીકળી ગયા. એક રૂમ જ લેવાની હોય એડમિનિસ્ટ્રેટિવ સેટઅપ માટે. ગુરુપદે 45 વર્ષ રહ્યા, 45 years. પ્રમુખ સ્વામી મહારાજે દર બીજા અઠવાડિયે એક ઇન્સ્ટિટ્યૂટ સમાજને ભેટ આપ્યો. સાથે સાથે 110 હોસ્પિટલ્સ, હોસ્ટેલ, સ્કૂલ્સ એન્ડ કોલેજીસ. એટલે કે 45 વર્ષ ગુરુપદે રહ્યા અને 65 years પ્રેસિડેન્ટ રહ્યા. કારણ કે અમારી ઓર્ગેનાઇઝેશનમાં કોઈ ઇલેક્શન નથી હોતા. ઇન 65 years, which itself is a world record.
કે કોઈ આટલી મોટી ઇન્ટરનેશનલ ઓર્ગેનાઇઝેશનના 65 યર્સ અનચેલેન્જડ, નો કોન્ટ્રોવર્સી પ્રેસિડેન્ટ રહ્યા. એટલે 65 વર્ષ પ્રેસિડેન્ટ રહ્યા. દર બીજા અઠવાડિયે એટલે એવરી 15th ડે કાં તો મંદિર, કાં તો હોસ્પિટલ, કાં તો સ્કૂલ, કાં તો હોસ્ટેલ ને કાં તો કોલેજ સમાજને આપી દીધી. તમે વિચાર કરો, દર 15મા દિવસે એક જમીન ખરીદાઈ જાય, એક લીગલી ક્લિયર થઈ જાય, પ્લાન્સ પાસ થઈ જાય, કન્સ્ટ્રક્શન પૂરું થઈ જાય, ઓપનિંગ સેરેમની થઈ જાય અને ઇન્સ્ટિટ્યૂટ સમાજને અર્પણ થઈ જાય એવરી 15th ડે. અનબિલીવેબલ છે ને? એ આવા સમર્પણ ભાવથી જોડાયા હતા. 1995માં જ્યારે એમનો અમૃત મહોત્સવ મુંબઈમાં હતો, સવારે પ્રાતઃ પૂજા માટે 7:30 વાગે પધાર્યા, ત્યારે 35,000+ ઓડિયન્સ, બધા સ્ટેન્ડિંગ ઓવેશનમાં આવી ગયા. ગાડીમાંથી નીચે ઉતરે અમારા 2 વડીલ સંતોને પગે લાગ્યા. પ્રમુખ સ્વામી મહારાજ આમ ગોળ વળી અને ગાડીનો દરવાજો જાતે બંધ કરી દીધો. અમારે એક વડીલ સંત પૂછે, નારાયણ મુનિ સાહેબ પૂછે, સ્વામી આજે આપને આ જાતે દરવાજો બંધ ના કરવાનો, આજે આપને અધિકાર છે સેવા લેવાનો. પ્રમુખ સ્વામી મહારાજ ઇન્સ્ટન્ટ બોલ્યા, વોટ વોઝ ઇન ધ ડેપ્થ ઓફ હિઝ હાર્ટ, કે આજે જ સેવક બનવાનું હોય. તો જો આ વિચારથી યુ લીડ વિધાઉટ ટાઇટલ, તમે સરેન્ડર ભાવથી જોડાઈ જશો ને, તો યુ વિલ બી વોન્ટેડ ઇન ઓલ પ્રોજેક્ટ્સ, યુ વિલ બી કોલ્ડ ઇન ઓલ પ્રોજેક્ટ્સ, યુ વિલ બીકમ નિયર એન્ડ ડિયર ટુ ઓલ ધ ટોપ વન્સ. બહાર ઘણી બધી જગ્યા છે પોલિટિક્સ રમવાની, સમાજ સેવા સંસ્થા, ત્યાં કોઈ દિવસ આવા વિચારો કરવા નહીં કે આનું હું આમ કહી દઉં, આની નેગેટિવ ઇમેજ ઊભી કરી દઉં, આ આવતા વર્ષે ઇલેક્શનમાં ન ઉભો રહે એની માટે હું આ પ્રયત્ન કરી લઉં. એવું જો કરવું હોય અહીંયા આવીને, તો મહેરબાની કરીને આવતા નહીં. અહીંયા કોણ શું કરે છે એ જોવા માટે આવ્યા. યુ વિલ નોટ લીડ બાય એક્ઝામ્પલ એન્ડ નોટ લીડ વિધાઉટ ટાઇટલ. અહીંયા મારે શું કરવાનું છે એટલો જ વિચાર કરવાનો હોય છે. બાકી બીજા શું કરે છે એની માટે તમારે ઘર છે, સગાવાલા છે, સોસાયટી છે, ઓફિસ છે. ખ્યાલ આવે? સોસાયટીમાં નવી ગાડી એન્ટર થાય, કમ બારીમાંથી જતી, કોના ઘર પાસે જઈને ઊભી રહે છે, એટલે બધું ત્યાં કાર્યક્રમ કરવાનો. અહીંયા નહીં. અહીંયા તો યુ લીડ વિધાઉટ ટાઇટલ. તો એ ઇઝ એન આઈડિયલ એક્ઝામ્પલ. તો આવા મહાપુરુષોના જીવનમાંથી આપણને આવા બધા પ્રસંગો એ પ્રેરણાદાયી મળતા હોય છે. સો એઝ આઈ સેડ, અગેન રિપીટિંગ, Kennedy, don't ask what your organization can do for you. Ask yourself what you can do for your organization. That is how તમે સેવાભાવી સંસ્થામાં આનંદથી રહી શકો અને ખૂબ સારી સેવા કરી શકો. બીજી એક વાત, ઇફ યુ વોન્ટ ટુ લીડ વિધાઉટ ટાઇટલ, જે સમયે જે સેવા મળે એ શ્રદ્ધા અને ઉત્સાહથી કર્યા કરવાની. ના મને આ જ ફાવે, મને આ જ ગમે અને એ સંબંધી વાત હોય તો મને ફોન કરજે. નો, મને બધું જ ફાવે, મને બધું જ ગમે અને મને જ્યારે બોલવામાં આવે ત્યારે હું સેવા કરીશ. એ ભાવ હોય તો યુ લીડ વિધાઉટ ટાઇટલ. તો તમારે ટાઇટલની જરૂર નહીં પડે, તો તમે સરસ સેવા કરી શકશો. તો યુ ડોન્ટ નીડ અ ટાઇટલ. પ્રમુખ સ્વામી મહારાજે બધા જ પ્રકારની સેવા કરવી. તમને આશ્ચર્ય થશે. વિચરણ કરતા કરતા એક દિવસ ગોધરા બાજુ હતા પ્રમુખ સ્વામી મહારાજ, અને સાંજે કોઈ હરિભક્તના ઘરે ત્યાં ફ્રેશ થવા માટે એ ટોયલેટમાં હતા. તો ટોયલેટમાંથી બહાર આવવામાં સમય ગયો. સેવક સંત, અટેન્ડન્ટ સંત બહાર રાહ જોવે. અંદરથી છે ને પતરી ઘસવાનો અવાજ આવતો હતો. બ્લેડ હોય આપણે ઘસતા હોય ને એવો અવાજ આવતો હતો ટોયલેટમાં. પછી ટોયલેટમાંથી પ્રમુખ સ્વામી મહારાજ બહાર આવ્યા એટલે એટેન્ડન્ટ સહિત એમને હાથ દોડાવતા હોય. પૂછ્યું કે સ્વામી અંદર આમ પતરી ઘસવાનો અવાજ આવતો હતો. સ્વામી કે ના, એ તો કઈ નહીં. પછી પ્રમુખ સ્વામી મહારાજ સ્નાન કરવા માટે બાથરૂમમાં ગયા. અટેન્ડન્ટ સહિત ટોયલેટ જોયું ત્યારે ત્યાં ટબમાં પીળાશનું લેયર થઈ ગયેલું, એ પ્રમુખ સ્વામી મહારાજે જાતે સાફ કરેલું.
આવા તો એમના જીવનના હજારો પ્રસંગો છે. એટલે એવું નહીં વિચારવાનું કે મને મારી ક્લબમાં કે ફંક્શન વખતે મને સ્ટેજ ઉપર માઇકની સેવા મળે તો મજા આવે, મને કોઈ પાર્કિંગમાં ઊભું રાખી દે ને તો મજા ના આવે. એ તો જે કમિટી બની હોય ને જ્યાં સેવા મળે ત્યાં ઊભું રહી જવાનું. દર વખતે કોટ ને ટાઈ પહેરીને એ ગોઠવી જાય એવું ના હોય. એ રોટેશનમાં આવતું જ હોય. એ રોટેશનના ભાગરૂપે જ છે. એવરીબડી હેઝ ટુ ગેટ ટ્રેન ઇન ઓલ ડિપાર્ટમેન્ટ્સ. રોટેશન હશે જ, અને રોટેશન ના હોય તો રાખજો. રોટેશન હશે જ, અને જો રોટેશન ના હોય તો રોટેશન રાખજો. આ ફંક્શનમાં તમે જેને સ્ટેજ આપ્યું એને આવતા ફંક્શનમાં સીધા પાર્કિંગમાં જ ઉભા રાખી દેવાના. That is how he gets trained. તો ખબર પડશે કે સંસ્થાનો છે કે અહમનો છે. એ તો ખબર નહીં પડે. કે માન મળે છે એટલે સેવા કરવા આવે છે, કે માન ન મળે તો પણ સેવા કરવા આવે છે, ચેક તો કરવું પડશે. Then you lead without title. એ બંનેમાં ઇક્વિલિબ્રિયમ સ્ટેટ ઓફ માઇન્ડ રહે, એ બંનેમાં તમારી સ્થિરતા રહે, તો સમજવાનું કે you have surrendered yourself to the organization and the principles, and then you will lead without title. તો તમે સારા નેતા અને સારું નેતૃત્વ પૂરું પાડી શકશો. You become a good leader and you can provide good leadership. તો આ પણ એક બહુ મોટી વાત. એક ચોથી વાત, if you want to lead without title, એટલે કે પદ કે અધિકાર ના હોય તો પણ તમે સેવા કરો અને નેતૃત્વ પૂરું પાડી શકો. કોને જશ મળે છે એની ચિંતા પણ ના કરવી અને એનું દુઃખ પણ ના લગાડવો. ખ્યાલ આવ્યો? કારણ કે આ જશ વસ્તુ એવી છે ને, ઘણી વખત મહેનત કોક કરે અને તાલીઓ કોકના નામની પડે. બેક સપોર્ટ ટીમ જુદી હોય અને આગળ આટા મારીને આમ કરીને જતો રહે, એની તાલીઓ વધારે પડે. એટલે અંગ્રેજીમાં એક બહુ સરસ કહેવત છે કે યુ કેન નોટ ઇમેજિન ધ હાઇટ where you can reach if you don't care who gets the credit. હું કામ અને સેવા કરીશ, ક્રેડિટ તો જેને મળ્યું એને મળે. મને મળે તોય પણ, અને કદાચ કોઈ બીજાને મળે તો એટ ધ એન્ડ ઓફ ધ ડે ઇઝ ઇટ અ જેસીઆઈ, એ જેસીઆઈ નો મેમ્બર છે, ફાઇન, તો ઇઝ માય બ્રધર, ભલે ને એને મળતી ક્રેડિટ. આવું કહું છું એ સામાન્ય વિચાર નથી. હા, તમે ખાલી આ વિચાર કરશો ને તો ધ્રુવી જશો કે યાર આખી રાત મેં જાગીને ઓર્ગેનાઇઝેશન અને આ બધું સેટઅપ મેં કરાયું, આખી રાત હું જાગેલો, અને યાર વો તો થેન્ક્સમાં મારું નામ જ નહીં બોલો. અને આવું થયું પણ હશે. એ ભગવાનની ગોઠવણી છે. ભગવાન પણ એ એક્ઝામિનેશન પેપર કાઢે કે આને આખી રાત જાગીને આ ટીમ ડેકોરેશનથી મેં બધું કર્યું, પણ ફાઇનલી આજે વોટ ઓફ થેન્ક્સમાં એ લોકોનું નામ ના આવ્યું. પછી ભગવાન ચેક કરે છે કે ઇઝ હી સરેન્ડર્ડ ટુ સર્વિસ ઓર હી ઇઝ ડુઈંગ ઈગો સર્વિસ. એ ભગવાન ચેક કરે છે. અને એ વખતે જો દુઃખ લાગ્યું મનમાં કે હવે આવતી વખતે આપણે આવું જ નથી, આપણી કોઈ કિંમત જ નથી, આપણી કઈ કદર જ નથી કર, તારી કિંમત નથી, કે અમારા વડીલ સંતો ઘણું કે છે, કોક એમ કેમ કે મારી કિંમત ના કરી તમે, કે તું કઈ બટેટા ને રીંગણા શું તારી કિંમત હોય? બટેટા ને રીંગણા એની કિંમત હોય કે ભાઈ 10 રૂપિયા કિલો છે, 25 રૂપિયા કિલો છે. માણસની કિંમત ના હોય. જો ખાનદાની હોય તો ખાનદાની એ જ કિંમત. With this thought you lead without titling. So again, you cannot imagine the height where you can reach if you decide to let go whosoever gets the credit. કે ભલે હું, મારી જવાબદારી છે સેવા અને કામ કરવાનું, પછી જેને પણ ક્રેડિટ મળી
1998 સાલમાં રાજકોટમાં મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવ હતો. બહુ જ ભવ્ય મોટું મંદિર છે કાલાવાડ રોડ ઉપર. તમે કોઈ રાજકોટથી આવે તો આગળ ઊંચી કરો છે, જસ્ટ કીપ યોર હેન્ડ્સ અપ. પહેલા બધા ત્યાં કાલાવાડ રોડ ઉપર મોટું મંદિર છે ને ગુલાબી પથ્થરનું, એનો પ્રતિષ્ઠા મહોત્સવ હતો. ત્યાં અમારા એક કાર્યકર છે દિનેશભાઈ તાક, એ પ્રેસ વિભાગ એટલે કે મીડિયા રિલેશન્સ સંભાળતા હતા બહુ વર્ષોથી. 1981 અમારા ઉત્સવથી એ સંભાળે, એટલે હી ઇઝ અ વેરી સિનિયર ઇન દેટ મીડિયા ડિપાર્ટમેન્ટ. અને અમારા નેશનલ ઇન્ટરનેશનલ થાય ઇવેન્ટ્સ એમાં પણ હી ઇઝ ધ પાર્ટ ઓફ ધ મીડિયા ટીમ અને રાજકોટ મીડિયા સેલના હેડ BATSના. હવે જબરજસ્ત મહેનત કરી આપણે. પ્રેસ કોન્ફરન્સ અઠવાડિયા પહેલા થયેલી, એમાં મોર દેન 40 પ્રેસ પીપલ હાજર. પણ એ પહેલા પણ જે ડેવલપમેન્ટ સ્ટેજીસ થયેલા, ઇવેન્ટ્સ ડેવલપમેન્ટ માટે થયેલા છેલ્લા એક વર્ષ, તેનું ખૂબ સુંદર મીડિયા કવરેજ એમણે કરાવેલું. રિયલી વર્ક હાર્ડ. અને આટલી મોટી પેલી એન્જિનિયરિંગ ડ્રોઈંગની શીટ આવે ને મોટી, દેટ સાઇઝની લગભગ 100 સચ શીટ્સની એમને એક બુક બાઇન્ડ કરાવી. અને એ શીટ્સમાં બધા કટિંગ્સ પેસ્ટ કરેલા છેલ્લા એક વર્ષના, લાઈક મોર દેન 600 કટિંગ્સ. એટલે મોર દેન 600 ટાઈમ્સ મીડિયા એક્સપોઝર બિફોર ધ ઇવેન્ટ એ મંદિરને મળેલું. એટલે યુ કેન ઇમેજિન કે દે એમનો પુરુષાર્થ અને એમના મીડિયા સાથેના રિલેશન્સ. પહેલા પાના ઉપર પ્રતિષ્ઠાના મુખ્ય દિવસે પ્રમુખ સ્વામી મહારાજના આશીર્વાદ લખવાના હતા. પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદમાં, હવે વ્યક્તિનું નામ દિનેશભાઈ ટાક, પ્રમુખ સ્વામી મહારાજે આશીર્વાદ લખ્યા, એમાં લખ્યું કે દિનેશભાઈ કાચાએ ખૂબ સુંદર કાર્ય કર્યું છે ને આશીર્વાદ છે. કારણ કે બીજા પણ અમારા હરિભક્ત છે, એનું નામ દિનેશભાઈ, એનું અટક કાચા હતી, એ કે દિનેશભાઈ કાચા. પ્રમુખ સ્વામી મહારાજની વખતે એ સ્ટ્રાઇક અમે લખી નાખ્યો. પણ આ તો એક લૌકિક દ્રષ્ટિ આપણે વર્ણન કરીએ છીએ. ધીસ સ્પિરિચ્યુઅલી હાઈ પીપલ દે ચેક યુ મેની ટાઈમ્સ. આશીર્વાદ લખી આપ્યા. પછી મેં બહાર જઈને દિનેશ હતા અને કીધું સુંદર આશીર્વાદ છે, આપણે બે વાંચીએ. અને અમે બંને વાંચતા હતા ત્યાં નામ પ્રમુખ સ્વામી મહારાજના સ્વહસ્તે અક્ષરોમાં દિનેશ કાચા લખેલું હતું, દિનેશ ટાક નતું લખેલું. આઈ વોઝ શોક્ડ. હજી મને એ મોમેન્ટ યાદ છે કે મને જે ફીલ આવેલી ને, જર્ક આવેલો ને, એ મોમેન્ટ મને યાદ છે. એટલે એ ભાવના હતી કે આને શું થશે, એની એ ભાવનાથી કે આને બિચારાને કેવું લાગશે, એમ કે મેં આટલું બધું કામ કર્યું અને આમ નામ બીજાનું લખાઈ ગયું. અને આ કઈ ખાલી વોટો થઈ છે કે ઇવેન્ટનું નહોતું, ધીસ ઇઝ અ પરમેનન્ટ રેકોર્ડ. મેં આમ બહુ જ બીતા સેજ ત્રાસી આંખે એમની સામે જોયું. અને વોટ આઈ સો ઇઝ સ્ટીલ ઇન માય મેમરી. ઇટ ડીડ એનરિચ મી એટ ધેટ મોમેન્ટ. એ વખતે એના ચહેરા પર આનંદ અને હસતા હસતા એમણે મને કહ્યું, સ્વામી, મારી ગેરહાજરી હતી છતાં મારું નામ તો બાપાએ લખ્યું, અને અટક ભલે બીજાની લખી, પણ મારું નામ તો સ્વામીએ લખી. આપણે એને શું કહીએ, આ મારું નામ છે જ નહીં, તારું નામ તો છે, અટક બીજી છે. આ વિચાર એ વખતે આવવો ઇઝ અ $1 million થોટ. પછી જે એકચ્યુઅલી દિનેશ કાચા હતા ને, એને મેં આ વંચાયું. એમની આ મીડિયામાં કોઈ સેવા હતી ને, એ બીજા વિભાગમાં સેવા હતા. તમારું નામ પ્રમુખ સ્વામી મહારાજ એક જગ્યાએ લખ્યું છે. તો શું વાત કરો છો? મેં એમને આપ કાઢીને પેજ દેખાડ્યું કે તમારું નામ અહીંયા લખ્યું છે. એમણે જઈને દિનેશ ચાંદને મળ્યા છે. તમારી જગ્યાએ બાપાના મનમાં હું આવી ગયો, એ મારા ભાગ્યની વાત છે. હવે તમારે જ્યાં જ્યાં મીડિયામાં જવું હોય ત્યાં મને કહેજો, હું સ્કૂટર ચલાવી છે, તમારે પાછળ બેસ નહીં. કારણ કે માય સેવા સ્ટાર્ટ ફ્રોમ નાઉ. આવા વિચારો સવડા કરવા, આવા વિચારો પોઝિટિવ કરવા. આજે પણ એ દિનેશ ટાક, આજે વાતને 21 વર્ષ થયા. આઈ એમ ટોકિંગ ઓફ 1990 to 2019. આજે 21 વર્ષ પછી પણ એટલા જ સાતત્યથી, એટલા જ આનંદથી, એટલા જ ઉત્સાહ ઉમંગથી, એટલી જ શ્રદ્ધાથી કે રાજકોટમાં અમારા મીડિયા સેલના હેડ તરીકે સેવાઓ આપે છે. એને જરાય ખોટું નથી લાગ્યું, એ જરાય મન પાછું નથી પડ્યું. આ તમને લાગે છે આ પ્રસંગ, પણ આ અતિ અસામાન્ય પ્રસંગ છે. અતિ અસામાન્ય પ્રસંગ છે. તો you cannot imagine the height where you can reach. If you decide in yourself that I'll be happy
whosoever gets the credit. ક્રેડિટ કોઈ જેસીસની બહાર તો જવાની નથી ઇવેન્ટમાં. મને નહીં કે મારા ભાઈને મળ્યું, બીજું શું, મને નહીં તો મારા ભાઈને મળ્યું, મારા સાથીદારને મળ્યું, તેને આનંદ કરવાનો છે. તો એ પણ એક બહુ જ મોટો વિચાર છે. યુ વિલ લીડ વિધાઉટ ટાઇટલ. કે આઈ વિલ વર્ક whoever gets the credit. If I get the credit, it's okay. But if I don't get the credit and somebody else gets the credit for that, I will be equally happy as I have got the credit. આ કેવું થયું ખબર? દ્રષ્ટાંત હું તમને આપું. તમે ભૂખ્યા હોય, બાજુમાં તમારો મિત્ર ભૂખ્યો હોય, ગુલાબજાંબુ એના મોઢામાં મૂકે, તમને સ્વાદ, આનંદ અને ભૂખ તમારી જાય ને, એક અક્ષાનો સુરત ભાવ છે. આ એક અક્ષાનું બ્રધરન છે, એક અક્ષાનું બ્રધરહુડ છે. That is how we live in organizations. So this is not a commercial, this is not a corporate structure. આ JCS છે કે અમે BAPS છે, we are social service organizations. અહીંયા અપેક્ષા હોય જ નહીં, અહીંયા માન હોય જ નહીં, અને બીજાને માન મળે તો રાજી થવું. આ કક્ષા સુધી પહોંચશો ને, you will lead without title. You will become a personified form of service. તો આ પણ એક બહુ મોટો વિચાર છે કે તમને કદાચ પદ કે અધિકાર ના હોય તો પણ તમે ખૂબ શ્રદ્ધાથી, ખૂબ ઉત્સાહથી અને ખૂબ ઉમંગથી ખૂબ સારી રીતે સેવા કરી શકશો. એમાં કોઈ દિવસ તમે પાછા પડશો નહીં. પાંચમો વિચાર, ઇફ યુ વોન્ટ ટુ લીડ વિધાઉટ ટાઇટલ, ડોન્ટ indulge yourself in any type of criticism of your organization, your activity, your events and your people. આપણી સંસ્થા, આપણી સંસ્થાના સભ્યો, આપણી સંસ્થાના સભ્યોની સેવાકીય પ્રવૃત્તિ અને આપણી સંસ્થાના ઇવેન્ટનું કોઈ દિવસ ક્યાંય ક્રિટિસિઝમ કરવાનું જ નહીં. સુપર્બ, એક્સ્ટ્રાઓર્ડિનરી, ગ્રેટ, અનબિલીવેબલ, ન ભૂતો ન ભવિષ્યથી, નેવર ઇમેજિન્ડ, આવા જ શબ્દ ઇવેન્ટ પછી બહાર આવવા જોઈએ. કેમ બધા શબ્દ થઈ ગયા? ઇવેન્ટ પતશે એટલે ઓર્ગેનાઇઝર તમે બધા કોંગ્રેચ્યુલેટ કરશો, વન્ડરફુલ ઇવેન્ટ, ગ્રેટ. પછી આમ ગોળ ફરી અને 2 ડગલા ચાલી તમારા મિત્રને કહેશો ટાઈમિંગનું ઠેકાણું ના રાખ્યું. હાલો સર, હા તો હું દ્રષ્ટાંત આપું. પછી આમ 2 ડગલા ચાલીને આમ ત્રીજા મિત્રને આમ કહેશો, યાર ફૂડ છે ને ગઈ વખત જેવું હતું ને એવું આ વખતે નથી, કે તું અહીં ખાવા આવ્યો તો. એ તો મને હોટલમાં મળતું હતું. સી લીડ વિધાઉટ ટાઇટલ. એમાં પાંચમો વિચાર આ છે, ડોન્ટ indulge in any type of criticism of your organization, of your event, of your own people or their activities in the organization. પોઝિટિવ જ રહેવાનું. અમારા ગુરુ યોગીજી મહારાજ અને પ્રમુખ સ્વામી મહારાજ, અમને આજે મહંત સ્વામી મહારાજ અમારા ગુરુ તો અત્યંત ભાર આપે છે આ વાત ઉપર કે આપણે બધા સાથે રહીને સેવા કરીએ છીએ, કદાચ કંઈક ખામી રહી ગઈ તો આપણે કલેક્ટિવ જવાબદારી છે. શું કામ એકબીજાની ટીકા કરવાની? તમારી દીકરીમાં કોઈ ખોટ ખાપણ હોય, પરણાવા લાયક ઉંમર થઈ હોય, સહેજ ખોટ ખાપણ હોય તો એને તમે ગામ વચ્ચે એમ કહો છો કે જો ભાઈ દીકરીને પરણાવવાની છે પણ પગે સહેજ લંગડી છે, હવે કંઈક જોવો તો કહેજો, ભાઈ જાહેરાત કરો છો. બીજી કોઈ ખોટ ખાપણ હોય તો તમે લોકોને કહો છો, ઢાંકવાનો પ્રયત્ન કરો છો ને, તેમ અહીંયા પણ એકબીજાને ઢાંકવાનો પ્રયત્ન કરવાનો. યુ વિલ લીડ વિધાઉટ ટાઇટલ. એકબીજાને ઢાંકવાનો પ્રયત્ન કરવાનો. કદાચ કોઈક તમારો મેમ્બર કે ડેકોરેશનમાં જરા આટલું ખામી રહી ગઈ, તમારે શું બોલવાનો? તને ખબર છે એ લોકો આખી રાત જાગ્યા, તને ખબર છે 2 દિવસ પહેલા પણ અહીંયા વિઝિટ લીધી હતી, તને ખબર છે એ લોકોએ ધ હોલ ટીમ જે 7 જણાની, હું દ્રષ્ટાંત આપું છું કે 7 જણાની ટીમ, એ દે હેવ પુટ ઇન 20 hours of work. અને યાર તું આટલી એક વસ્તુ રહી કે આવું બોલે છે, ધીસ ઇઝ નોટ ફેર. પણ તમે એ 7 મેમ્બરની ટીમમાં એકાદા સાથે તમારે કોમ્પિટિટિવનેસ હશે, સ્પર્ધાપણું હશે ને, તો તમે પણ આ ટોકમાં જોઈન થઈ જશો. સમય પર જો તારી વાત સાચી છે, પણ તે તો આખું નહીં જોયું, તે જે આ બાજુ જોયું ને આ બાજુ એવું જ હતું. એટલે યુ નો વોટ હેપન, યુ નો વોટ હેપન, actually you spoiled yourself coming here. અહીંયા આવ્યા પછી તમે બગડ્યા.
એની કરતા આજે આણંદ ટાઉન હોલમાં ના આવ્યો હોત તો સારું હતું. આજ કરવું હતું અને આજ ચર્ચા કરવી હતી ઇવેન્ટ પછી તો ના આવ્યો હોત તો સારું હતું. અમારા ગુરુ યોગીજી મહારાજ એક સરસ વાત શીખવાડતા કે આ જે આનંદ લેવો હોય તો શું, તે પોતાની દેશી ભાષામાં બોલતા કે તમે ગોંડલ ગયા હોય ને ગોંડલ અક્ષરગરીમાં તમે દર્શન કરો અને પછી બપોરે 1 વાગી ગયો હોય અને વળી તમને કહો કેમ કે જરા આટલી સેવા છે તમે કલાક એક સેવા કરો, બપોરે 2 વાગી જાય પછી તમે રસોડામાં જાઓ, જમવાનું બધું ખૂટી ગયું હોય અને દાળનો એક પડ્યો જ રહ્યો હોય, તે દાળનો પડ્યો પી ઉપર લોટો પાણી પી અને બોલવાનું આહા શું ભોજન હતું, શું ઓળકાર આવે છે. That is the level of positivity. આવું રોજ તો થતું નથી. કોક દિવસ એવું થઈ ગયું શું રડે. એટલે આજે કદાચ શાક તીખું હોય ને તો ગયા વખતે શાક સારું હતું એની સ્મૃતિ સાથે બોલવાનું નહીં કે. So that is how you stay for long years in a social service organization. Always keep away yourself from criticisms. ટીકા કોઈ પણ પ્રકારની કરવાની નહીં, સજેશન્સ કરવાના. ગોટ ઇટ? પોઝિટિવ કોમેન્ટ્સ કરવાની, ઇન્સ્પિરેશન્સ આપવાના, પણ ટીકામાં પડવાનું નહીં. તમે એમ કહો આને આવું નહોતું કરવું જોઈતું, એના કરતા કમ અપ વિથ અ પોઝિટિવ સજેશન કે આ કર્યું હોત તો સરસ હતું, એવું બોલ ને. You got my point? Now in this stage I am giving you a spiritual touch to your services. Without spirituality, social service is not purified. If you want to lead without title, you will have to put inside the ingredient of spirituality in your social service. એટલે criticism અને comments માં કોઈ દિવસ પડવાનું નહીં. Another big aspect, prayers. રોજ તમારા ઓર્ગેનાઇઝેશન માટે મને 10:30 થી 11:30 સમય આપેલો, 11:25 થઈ છે, લાસ્ટ 5 મિનિટ્સમાં હું પૂરું કરું. પ્રેયર્સ, પ્રાર્થના રોજ કરવી. શું કે મારા ઓર્ગેનાઇઝેશનનો ગ્રોથ બહુ સારો થાય. મોર એન્ડ મોર યંગસ્ટર્સ દે જોઈન માય ઓર્ગેનાઇઝેશન. અને અત્યારે બધા છે અમે સાથે રહીને ખૂબ સારી સેવા કરી શકીએ એવી પ્રાર્થના કરવાની. This has tremendous powers. તમે એમ ન માનતા કે અમે સંત છીએ, we have won saffron, so I will talk to you about prayers and God. 50,000 plus research papers have been presented in national international seminars by Land of Science to how prayers, chanting the holy name, association with saints, association with scripture, how it helps you. એ કેવી રીતે તમને વધારે મદદરૂપ થઈ શકે. રીડર્સ ડાયજેસ્ટનો એક સરસ પ્રસંગ મેં લગભગ 40 વર્ષ પહેલા વાંચેલો, એ મારે તમારી સાથે આજે શેર કરવો છે. એક બેંકમાં એક લેડી કેશિયર તરીકે જોબ કરતા હતા. એટલે 4-5 કેશિયર્સ બેઠા હોય એની કેબિનમાં. દરેક પાસે વિન્ડો હોય ને લોકો આવીને કેશ વિડ્રો કરે, જે વખતે એટીએમનો જમાનો નહોતો. ઓર સરપ્રાઇઝિંગલી આ લેડીના કાઉન્ટર ઉપર ક્યુ થાય, બીજા 3-4 કાઉન્ટર સાવ એલપીઓ અને કોઈ એની પાસે ન જાય. બહુ જ આશ્ચર્ય થયું કે વાય ધીસ. વાત મેનેજર પાસે ગઈ. એટલે મેનેજરે પણ પોતાની કેબિનમાંથી બહાર આવીને એકચ્યુઅલી ફિઝિકલી એમને લોંગ ક્યુ જોઈ. એમને પણ આશ્ચર્ય થયું. એમની પાસે વાત ગઈ એ પહેલાં તો છેલ્લા 20-25-50 દિવસથી આ વાત બનતી હતી. અને કોઈક વખત 2-4 લોકો ત્યાં લાઈનમાં ઊભા હોય, પણ અહીંયા તો 15 જણાની લાઈન હોય. અને ત્યાં લોકલ સ્ટાફ એમ કે પણ ખરા કે પ્લીઝ કમ ટુ માય કાઉન્ટર, તો લોકો ના પાડે. બહુ જ આશ્ચર્ય થયું. પછી આ મેનેજરે એમને ફીલ થયું કે લેટ મી ઇન્ક્વાયર વાય ઇઝ ધીસ હેપનિંગ. ઇન્ટરનલ ઓફિસ ઇન્ક્વાયરી હોય ને નાની મોટી, તો એમણે આ કેશિયર લેડીને એમની કેબિનમાં બોલાવ્યા કે કેમ તમારી પાસે લોંગ ક્યુ થાય છે? તો કેશિયર લેડી કાઢે લો. એમણે કસ્ટમર્સને બોલાવ્યા કે વાય આર યુ ઓલ ક્યુઇંગ અપ એટ ધ કાઉન્ટર ઓફ ધીસ લેડી. આ લેડીના કાઉન્ટર ઉપર કેમ તમે બધા લાઈનમાં ઉભા રહો? કે એની પાસેથી જ અમારે પૈસા લેવા છે, બીજા પાસેથી નહીં. ત્યારે બધા કસ્ટમર્સે જે વાત કરી મેનેજરને કે ખબર નહીં, અમે આ લેડી પાસેથી પૈસા લઈએ છીએ ને, ઇધર ઇટ ઇઝ ગુડ લક કે અમારો બિઝનેસ સારો ચાલવા માંડ્યો છે, અથવા તો અમારી બધાની આમ ચેરિટી, સોશિયલ ચેરિટી પણ વધી ગઈ, એટલે કે ડોનેશન્સ આપવાનું પણ અમારું વધી ગયું છે. And somehow we are feeling
સમ અ ફિલિંગ ઓફ ગુડનેસ આવે છે. ફરી વખત મેનેજરે આ કેશિયર લેડીને બોલાવ્યા કેબિનમાં અને પૂછ્યું કે આવા અનુભવો મને કસ્ટમર્સે કીધા. ત્યારે આ લેડીએ કહ્યું કે હું દરેક કસ્ટમરને એના પૈસા હાથમાં આપું, એ વિડ્રો કરવા આવે પૈસા, ત્યારે પૈસા હાથમાં આપું ત્યારે મનમાં પ્રાર્થના કરું છું કે આ પૈસાથી એનો ધંધો પણ સારો ચાલે અને સારું કમાઈ લે, કોઈ સારી સમાજ સેવામાં પણ એ વધારે વાપરે, એવું મનોમન દરેક ટ્રાન્ઝેક્શનમાં બોલું છું. લાઉડલી નહીં, મનમાં. લાઉડલી નહીં, મનમાં. પણ મનમાં દરેક ટ્રાન્ઝેક્શન વખતે હું આવું બોલું છું. મેનેજર પાસે તો ઓલરેડી પ્રી રિપોર્ટ હતા કસ્ટમર્સના, કે કસ્ટમર્સે કીધું કે બિઝનેસ વધી ગયો છે અને ચેરિટી પણ અમારી વધી ગઈ છે. રીડર્સ ડાયજેસ્ટ એ આર્ટિકલ લખેલો, હજી આર્ટિકલની કોપી મારી પાસે છે, કે અ ગુડ વિશ ફ્રોમ વિધિન, અ સેલ્ફલેસ વિશ ફ્રોમ વિધિન has the power to create great things. એમ તમે પણ બધા જેસીસ કરતા મેમ્બર છો, તમારે પણ પ્રાર્થના કરવી સવાર ઉઠીને કે મારા દરેક જેસીસ મેમ્બરને ભગવાન ખૂબ એનર્જી આપે, ખૂબ સારા પ્રોજેક્ટ્સ કરે, અમારી ક્લબ વધે, અમારી મેમ્બરશિપ વધે, અમારી સ્ટ્રેન્થ વધે, અમારી સોશિયલ સર્વિસીસ વધે. એવા 5 વાક્યો એઝ અ ગુડ વિશ સેલ્ફલેસલી એ બોલવામાં આપણને કંઈ ખોટ છે? હા કે ના? તો કાલથી આ પ્રયોગ કરવા જેવો છે કે નહીં? આ તો મેં તમને આ કેશિયર લેડીનો એક પ્રસંગ કહ્યો, આવા ટેન્સ ઓફ ઇન્સિડન્ટ્સ હેપન થયા છે અને પ્રૂવ થયા છે. તો ઇફ યુ વોન્ટ ટુ લીડ વિધાઉટ ટાઇટલ, લેટ ઓલ પ્રોગ્રેસ, એન્ડ લેટ ઓલ પ્રોગ્રેસની પાછળ લેટ ઇટ બી યોર વિશ ધેટ પીપલ પ્રોગ્રેસ. તમે જો બી વિશ રાખશો કે બધા પ્રોગ્રેસ કરે તો કોઈ તમને લીધા વગર દોડશે નહીં. તમે જો જાતે આગળ દોડવાનો પ્રયત્ન કરશો ને તો પાછળથી 4 જણા ખેંચીને લાઈનમાં લાવી દેશે. અને તમે પાછળ રહીને બધાને એનર્જાઇઝ કરશો ને તો આપોઆપ તમને લોકો આગળ લેશે. એ સિદ્ધાંત છે આ પૃથ્વી પર. ઇટ ઇઝ ધી પ્રિન્સિપલ. લીડર્સ આર મેડ. લોકો નેતાઓ બનાવે છે. જાતે બનવા જશો ને તો પ્રશ્ન થશે. જાતે બનવા જશો ને તો બહુ જ પ્રશ્ન થશે. એના કરતા આપણી ડિગ્નિટી એવી રાખવી કે હું એવી સેવા કરું, એવી ભાવનાથી કરું કે લોકો મને ખભે બેસાડીને ગાદી ઉપર બેસાડે. જો નિસ્વાર્થ ભાવે દેશની સેવા, નિસ્વાર્થ ભાવે લોકોની સેવા, પૂર્ણ 16-18 કલાકનો પુરુષાર્થ કરીને કેવળ દેશનો વિકાસ, સમાજનો વિકાસ તેની માટે પ્રયત્ન કર્યો તો લોકોએ બીજી વાર ખભે બેસાડીને દિલ્હીમાં દસાડી જાય ને. ઇફ યુ ડુ સેલ્ફલેસલી, નાના મોટા નિર્ણયોમાં તો વ્યક્તિ, માણસ, વ્યવસ્થા છે એટલે પ્લસીસ એન્ડ માઇનસ હોઈ શકે, પણ વફાદારી દેશ પ્રત્યેની અનિશુદ્ધ ભાવના, દેશ પ્રત્યેની સેવા, એમાં કોઈ એ વ્યક્તિમાં ખામી કાઢી શકે એમ નથી. વ્યવસ્થા અને નિર્ણયો તો પ્લસ માઇનસ જ રહે. મનુષ્ય કે માણસ અને વ્યવસ્થા તંત્ર છે. સેલ્ફલેસ સરેન્ડરનેસ ટુ ધ નેશન, એમાં કોઈ વ્યક્તિ એમને 1 માર્ક પણ ઓછો ના આપી શકે. તો પ્રેમથી ખભે બેસાડીને લોકોએ બેસાડી લીધા. એમ મારે જાતે સ્ટેજ ઉપર ચડવું નથી. બહુ ઉતાવળ ના કરી ઓડિયન્સમાંથી આવવાની. લોકો પ્રેમથી તમને ખભે બેસાડીને લઈ આવશે. આપણે એવું કામ કરવું કે લોકો આપણને ખભે બેસાડે. એક છેલ્લો પ્રસંગ કહીને પૂરું કરું. આપણે અહીંયા આણંદમાં બેઠા છીએ ને, આણંદના એક ડોક્ટર દોશી હતા, આઈ સ્પેશિયાલિસ્ટ હતા, કેટરેક્ટ ઓપરેશન કરતા હતા. 1992માં યોગી શતાબ્દી મહોત્સવ અક્ષરધામ ઉદ્ઘાટન વખતે પ્રમુખ સ્વામી મહારાજે એમનું શાલ ઓઢાડીને સન્માન કરેલું. અને જાતે પોતે નક્કી કરેલું, આપણે ઘણી વખત મળ્યા છીએ ડોક્ટર દોશીને, કેટરેક્ટ ઓપરેશન કરતા, વ્હાઈટ જબ્બો લેંગો પહેરતા. એમના જીવનમાં એમને 3 લાખ કેટરેક્ટ ઓપરેશન ફ્રી કર્યા છે. ગામોગામ કેમ્પ કરતા. એમની પાસે એક મોટું બેનર નહોતું. તમારા બધા પાસે તો છે, અમારી પાસે છે. મોટું બેનર નહોતું, પણ ઝીલ હતી એમના, તમન્ના કે સેવા કરી છે. એમના એક સાથી મિત્ર છે ડોક્ટર મહેતા. અત્યારે એમની ઉંમર લગભગ 93-94 વર્ષની છે ને, વડોદરામાં રહે છે.
એને હમણાં ગયા વર્ષે અમારે મળવાનો યોગ થયો. હું ઓળખતો નહોતો, પણ એક કોમન ફ્રેન્ડ ઓળખે કે આ ડૉક્ટર મહેતા, અને ડૉક્ટર દોશી સાથે એમને લગભગ 30 વર્ષ પોતાની ક્લિનિક બંધ કરીને સેવા કરી. એટલે માય ફર્સ્ટ રિસ્પોન્સ વોઝ આઈ ટચ્ડ હિઝ ફીટ. જે માણસ પોતાની એઝ અ ડૉક્ટર ક્લિનિક બંધ કરીને 30 વર્ષ ગામડાઓમાં ફરી સેવા કરે, એ માણસની સેવા ભાવના કેવી હોય. એટલે પછી મેં હાથ જોડીને ડૉક્ટર મહેતાને કહ્યું, મેં પૂછ્યું તમને ટાઈમ હોય તો મારી પાસે તો ટાઈમ છે, મારે તમારી સાથે વાતો કરી છે. તો એ તો 92-93 વર્ષની ઉંમરે ઘરે એકદમ રિટાયર્ડ છે એટલે બેઠા હોય. મને કે ના, હું તો બેઠો છું. સૌ તમારે જો બધો સુવાનો જમવાનો કંઈ સમય એવું ના હોય તો ના, કે આઈ એમ સિટિંગ. ભેગું મને ડૉક્ટર દોશીના 2-4 સારા પ્રસંગો કોને મારે સાંભળવા છે, તમારા મોઢે સાંભળવા. એમણે જે વાતો કરી, તમારા રૂવાણા ઊભા થઈ જાય ને આમ સેવાની ભાવનાથી. ક્યાં ટાઇટલ હતું ડૉક્ટર દોશી પાસે? હાઉ ડીડ હી લીડ ઇટ? હી ઇન્સ્પાયર્ડ એટ ધેટ મોમેન્ટ. આમ ઇન્સ્પિરેશન એક ચાર્જ મારામાં આવી ગયો. અને અત્યારે તમે આ પ્રસંગ સાંભળશો ને તમારામાં આવશે. ધેટ ઇઝ હાઉ ડૉક્ટર દોશી બીકમ્સ અ લીડર. ખ્યાલ આવ્યો? એ વખતે એ હતા, એમની પાસે કોઈ ટાઇટલ નહોતું, પણ એમને જે કામ કર્યું ને, જે ઇન્સ્પિરેશન ઊભું કર્યું ને, that inspiration becomes leadership for the next generation. I'm giving you a new meaning of leadership. You don't have a title, but you do certain things that become inspiration for others. That means you become a leader. Inspirational leader નો અર્થ જુદો છે અને leader of inspirations એનો અર્થ જુદો છે. ઇન્સ્પિરેશન લીડર્સ તો ઘણા બધા હોય, લીડર ઓફ ઇન્સ્પિરેશન્સ જૂજ વ્યક્તિઓ હોય. ડૉક્ટર દોશી તો ડૉક્ટર મહેતાએ મને પ્રસંગ કરો. મેં એમને પૂછ્યું છે, મેં કહું આટલું ફંડ કે પૈસા કરી લાવતા હતા આ બધી આટલા બધા કેટરેક્ટ ઓપરેશન્સ ફ્રી કરવા એટલું સેટઅપ, મુવમેન્ટ, ટીમ, એથેરેટસ? મને કે સ્વામીજી, યુ વોન્ટ બિલીવ વોટ આઈ વિલ ટેલ યુ. મેં કહું આઈ વોન્ટ ટુ બિલીવ ઇન હિયર, એટલે તો તમારી સામે બેઠો જ. ડૉક્ટર મહેતાએ કહ્યું કે અમે 10-10, 12-12, 15-15 દિવસ એક ટ્રીપ કરીને પાછા આનંદ આવીએ. ક્લિનિક તો ડૉક્ટર દોશીનું બંધ હોય, પણ અમે દરવાજો ખોલીએ એટલે 5, 15, 25 ચેક એમને નીચે ફ્લોર ઉપર પડ્યા હોય, જે મેં નજરે 50 વખત જોયા છે. મેં કહું ડૉક્ટર મહેતા, વોટ આર યુ ટોકિંગ? તો કે યસ. મેં કહું ચેકમાં કેટલી રકમ લખેલી હોય? તો કે 500 રૂપિયાનો ચેક પણ જોયો છે અને 5 લાખનો પણ જોયો છે. લોકો એમની ક્લિનિક પર આવીને નીચે તિરાડમાંથી ચેક આપી જતા હતા એઝ ડોનેશન. કેમ? ક્રેડિટ કે ડૉક્ટર દોશીને આપવાનું. પછી મને એના કરતાં પણ આશ્ચર્યની વાત કરું. હું કહો, ડૉક્ટર દોશી કોઈ દિવસે ચેકને હાથ પણ ના અડાડતા. હી જસ્ટ જમ્પ્ડ ઓવર ધ, નીચે બધા ચેક પડ્યા હોય એની પરથી કૂદી અને એની ઓફિસમાં બેસી જાય. એ બધા ચેક વીણવાના મારે અને હું બેંકમાં જમા કરાવું. અને હું ફિગર કહું કે ભાઈ આ ટોટલ 15 ચેક થઈને આટલું ફિગર થયો, તો ઠીક છે, સાંભળ્યું, ઇટ્સ ઓકે. હી વોઝ ડેડિકેટેડ ટુ હિઝ પ્રિન્સિપલ એન્ડ કોઝ. સી તો ડોનેશન્સ એની જાતે ખેંચાણા. તમે નિસ્વાર્થ ભાવથી સેવા કરશો ને તો ફંડ્સ તો એમને આવશે. ભગવાનની ઈચ્છા છે કે સારા કામ થાય પૃથ્વી પર. 2001માં ભૂકંપ થયો અને પ્રમુખ સ્વામી મહારાજે ભુજમાં જે રાહત પ્રવૃત્તિ કરી, પહેલા જ દિવસે 2001 26મી જાન્યુઆરીએ 9:30 વાગે ભૂકંપ આવ્યો અને 12 વાગે 17,000 વ્યક્તિઓ BAPS સ્વામિનારાયણ મંદિરમાં જમ્યા. પ્રમુખ સ્વામી મહારાજે કીધું કે રસોડું ચાલુ રાખો. બીજું બધું ઠીક છે, પણ જમાડવા તો પડે, લોકોના ઘર પડી ગયા છે. નેક્સ્ટ 10 months 3 ટંક થઈને 85,000 લોકો અમારા રસોડે જમતા રોજ, 85,000. ચોથે જ દિવસે પ્રમુખ સ્વામી મહારાજ, એટલે 30મી જાન્યુઆરી 2001ના દિવસે પ્રમુખ સ્વામી મહારાજે બોમ્બેથી મુન્દ્રા પોર્ટ ઉપર 800 ટનનું જહાજ મૂકી દીધું. અમે 150 સંતો અને 1500 સ્વયંસેવકો ત્યાં સેવામાં હતા. એક જ અઠવાડિયામાં 509 ગામોમાં રિલીઝ કિટ આપી. પછી રિહેબિલિટેશન શરૂ થયું, પુનર્વસન. એમાં BAPS સંસ્થાએ 9 ગામ દત્તક રાખ્યા અને 1500 ઘર બાંધી આપ્યા. બીજા 42 ગામોમાં સ્કૂલ, કોઈ જગ્યાએ કોઈ રોડ, કોઈ જગ્યાએ પાણીની ટાંકી એવું બાંધી આપ્યું. પણ એ વખતે લોકો કહેતા કે પૂર્વ પ્રધાનમંત્રી એવું બોલેલા કે કેન્દ્ર સરકારમાંથી અમે 1 રૂપિયો છોડીએ છીએ, એકચ્યુઅલ લાભાર્થી સુધી પહોંચતા 15 પૈસા થઈ જાય છે. એક પૂર્વ પ્રધાનમંત્રી એવું બોલેલા છે. પણ અહીંયા પ્રમુખ સ્વામી મહારાજની BAPS સંસ્થાને અમે રૂપિયો આપીએ છીએ, એ એકચ્યુઅલ સાઇટ અને એકચ્યુઅલ બેનિફિશરી સુધી પહોંચતા 1.25 રૂપિયો થઈ જાય છે. એટલે ડૉક્ટર દોશીના જીવનમાં પણ અમે જોયું, પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ અમે જોયું કે ઇફ યુ સેલ્ફલેસલી સર્વ, ફંડ્સ એન્ડ ડોનેશન્સ હેવ ટુ કમ ટુ યુ.
એન્ડ યુ ડુ બેક ઇટ ડીપ, પછી મોટી સેવા કરી શકે. તો લીડિંગ વિધાઉટ ટાઇટલ એમાં આપણે 6 મુદ્દા સમજ્યા. પહેલો મુદ્દો શું સમજ્યા? બોલો. પ્લેજ, પ્રતિજ્ઞા લેવાય કે મને લાઈફ ટાઈમ મારી સંસ્થામાં હોદ્દો કે અધિકાર ન મળે ને તો હું છેલ્લા શ્વાસ સુધી મારી સંસ્થા અને મારા સિદ્ધાંતો એને હું વફાદાર રહીને સેવા કરીશ. પ્લેજ લેવાની કે માય લાસ્ટ બ્રેથ should be when I'm doing a JCI project and not on the hospital bed. એવો વિચાર કરવાનો કે હોસ્પિટલમાં બેડ ઉપર નહીં મરું, હું ક્યાં મરીશ? JCI ના બેનર નીચે એક ટ્રી પ્લાન્ટેશનનો પ્રોગ્રામ કરતા કરતા હાર્ટ એટેક મને આવવો જોઈએ, એવો સિદ્ધાંત રાખવાનો. That is the spirit. એટલે ટેક ધ પ્લેજ. બીજી વાત આપણે શું સમજ્યા? જે સમય માય જોબ ઇઝ ટુ સરેન્ડર માય સેલ્ફ, પૂર્ણ સમર્પણ. કેનેડીની વાત આપણે કરેલી. આસ્ક નોટ વોટ યોર ઓર્ગેનાઇઝેશન કેન ડુ ફોર યુ, આસ્ક વોટ યુ કેન ડુ ફોર યોર ઓર્ગેનાઇઝેશન. બીજી વાત. ત્રીજી વાત, સોરી, સર્વ એન્ડ સ્માઇલ. યુ શુડ સર્વ એન્ડ સ્માઇલ. મને સેવામાં જ આનંદ. મને બોલાવી જ લેવાનો. પ્રેસિડેન્ટને શું કહેવાનું તમારે? કોઈ પણ પ્રોજેક્ટ હોય ને પહેલો ફોન મને જ કરવાના. આ તો ઘણી વખત ફોન કરે ને તો પૂછે કઈ જગ્યાએ છે, તો કે લગભગ અહીંયા આણંદથી છે ને 70 કિલોમીટર દૂર એક રૂરલમાં પ્રોજેક્ટ છે. ના કરો, હું તમને હમણાં 10 દિનમાં તમને ફોન કરું છું. ખબર પડી આ કોન્વર્સેશનની? એક્ઝેક્ટ શબ્દ બોલું છું ને હું. 10 મિનિટ પછી ફોન કરીને એમ કે મને સર ડાઉટ હતો એટલે મેં તમને 10 મિનિટ પછીનું કીધું, પણ ગઈકાલ રાત્રે એક કોન્વર્સેશન થયેલું પણ મને યાદ નહોતું. મેં ફરી મારા વાઈફ સાથે કન્ફર્મ કર્યું. એકચ્યુઅલી મારા વાઈફના મામાજીને એ લોકો આજ બપોરે જમવા આવવાના છે ઘરે. મામાજી ઊભા થઈ જાય, જમવાનું ઊભું થઈ જાય. કેમ? પ્રોજેક્ટ છે ને 70 કિલોમીટર દૂર હતો, રૂરલમાં હતો, અને ત્યાં કોઈ ફોટોગ્રાફર ને પ્રેસ વાળા હતા નહીં. અને પ્રોજેક્ટમાં ક્યાં વ્યવસ્થિત આવે ને પાછા એ સ્ટેપલિંગ છોડ મૂકે ને, આમ છોડ મૂકીને આમ કેમેરા સમય આમ ફોટા પડાવે. એટલે આવી રીતે સેવા ના કરાય. આ તો ખાલી ટ્રી પ્લાન્ટેશન વાગે સેવા કરતા કરતા કેમેરા સામે નજર ગઈ ને એટલે માર્ક્સ કટ, 50% કટ. 50% તો કટ થઈ ગયા. નજર એક વાર પણ કેમેરા સામે ગઈ તો તે મારો સેવા કરતા કરતા ફોટોગ્રાફ આવ્યો. કયા વિચારથી તમે સેવા સંસ્થામાં જોડાયા છો? અને પાછું ખબર પડે છે પ્રેમલ આવી તો ગયો જ છું, નહીં વાંધો આવે એટલી ખબર પડે ને એટલે બહુ જ આતુરતાપૂર્વક જમાઈ પહેલી વખત ઘરે આવવાનો હોય ને જેટલી રાહ જોવે ને એટલું નેક્સ્ટ મંથના મેગેઝિન ઇશ્યુની રાહ જોવે. અને ફટાફટ જોવે પેલો ફોટો, અને પેલા ફોટામાં કરો ધેટ્સ ઇટ. કિસામથી કહેવાય કરે ભાઈ વોટ્સએપ ગ્રુપમાં કે અવર હમ્બલ સર્વિસીસ ટુ સોસાયટી. હમ્બલ નહીં, ઈગો સર્વિસીસ. આ ઈગો સર્વિસીસ કહેવાય. સર્વિસીસ કરી પણ ઈગો બેઝ, હમ્બલનેસ બેઝ નહીં. એટલે મહેરબાની કરીને આવું કરતો હોય ને તો કરો, એ તમારી ઈચ્છાની વાત છે, પણ આવું વાક્ય ના લગતા. બિચારો હમ્બલ શબ્દને બગાડવા નહીં. બીજી વાત આપણે પ્રેયર્સ નહીં કરી, બીજી એક વાત આપણે ક્રિટિસિઝમ નહીં કરી, અને છેલ્લી વાત આપણે કરી કે તમે યુ બીકમ પર્સોનિફાઈડ ફોર્મ ઓફ સર્વિસ. સામેથી તમને સોર્સિસ ઊભા થશે, તમે ચિંતા ના કરતા. તો આ બધા મુદ્દા આપણે જીવનમાં વિચારધારાની દ્રષ્ટિએ, વર્તનની દ્રષ્ટિએ દ્રઢ રાખીએ તો યુ બીકમ અ પરફેક્ટ સર્વિસમેન. સારા પ્રોફેશનલ બનવું હોય છે આપણને, સારા સર્વિસમેન પણ આપણે બની શકીએ. તમને જોઈને લોકોને પ્રેરણા મળશે, તમારી વાતો સાંભળીને લોકોને પ્રેરણા મળશે, તમને મળવાથી લોકો પ્રેરણા મળશે. જો આવા વિચારો અને આવી ભાવના તમારા હૃદયમાં સ્થિર રાખીને તમે સેવા કરશો તો આવા વિચારો આપણા બધાના મનમાં છે. આજે કંઈ મેં નવા વિચારો નથી કીધા, આપણે બધા સેવામાં જોડાયેલા છે, આપણા મનમાં આવા વિચારો છે. પણ આજે જરા પુશ કરીને વધારે દ્રઢ આપણે આવા ઇવેન્ટમાં કરતા હોઈએ છીએ. એ ભાવનાથી વાત કરી છે. આ બધી વાત મેં તમને કરી, એ બધી વાત અમારા જીવનમાં શ્રેષ્ઠ રીતે દ્રઢ થઈ છે એવું પણ નથી. વી આર ઓલ્સો ઓન ધ પાથ
You are also on the path, but because we are on the same path, we care and share. આપણે બધા સરખા માર્ગે છીએ એટલે આપણે એકબીજા સાથે વિચારની આપલે કરીએ છીએ. કેર એન્ડ શેર. તમારામાંથી અમને પ્રેરણા મળે, અમારામાંથી તમને પ્રેરણા મળે, કારણ કે આપણે બધા સેવા કરવા જોડાયેલા છે. સો થેન્ક યુ વેરી મચ એન્ડ ઓલ માય પ્રેયર ફોર ઓલ ઓફ યુ.